ચાલો આજે આપણે સાથે મળીને એક એવી સફર કરીએ જે આપણને હજારો વર્ષ પાછળ લઈ જશે. આપણે એક એવી સભ્યતાની વાત કરવાના છીએ જે, સાચું કહું ને, તો આજે પણ રહસ્યોથી ભરપૂર છે. ક્યારેય વિચાર્યું છે કે આજથી લગભગ 4,500 વર્ષ પહેલાં એક એવી સભ્યતા હતી જેની પાસે આજના જેવા જ આધુનિક શહેરો હતા, પણ પછી અચાનક એનું શું થયું? આ કોઈ નાનો સૂનો સવાલ નથી હો. મોટા મોટા ઇતિહાસકારો આજે પણ આનો જવાબ શોધે છે. તો ચાલો આપણે પણ આ રહસ્યની તળેટી સુધી પહોંચવાની કોશિશ કરીએ. અને જુઓ, આપણે કોઈ નાના મોટા ગામડાની વાત નથી કરી રહ્યા. આ તો એક મહાન સભ્યતા હતી. એ સમયમાં ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેવી જે મોટી મોટી સભ્યતાઓ હતી ને, બસ એ જ લેવલની હડપ્પીય સભ્યતા હતી. એ કેટલી વિશાળ અને ભવ્ય હશે એનો અંદાજો તો એના ફેલાવા પરથી જ આવી જાય છે. તો ચાલો શરૂઆત કરીએ. આપણા આ સફરનો પહેલો પડાવ છે એક ખોયેલી સભ્યતા. એક એવી દુનિયા જે સદીઓ સુધી આપણી નજરથી દૂર, જમીનની નીચે દબાયેલી પડી હતી. તમને જાણીને નવાઈ લાગશે, પણ લગભગ 100 વર્ષ પહેલાં સુધી તો કોઈને ખબર જ નહોતી કે આવી કોઈ સભ્યતા અસ્તિત્વમાં પણ હતી. પછી આવ્યું વર્ષ 1921. પુરાતત્વવિદોએ હડપ્પામાં ખોદકામ શરૂ કર્યું અને જમીનની નીચેથી જે બહાર આવ્યું એણે બધાને ચોંકાવી દીધા. એક આખો વિકસિત, સુવ્યવસ્થિત સમાજ. અને આ કોઈ એકાદ શહેરમાં સીમિત નહોતી હો. એનો વિસ્તાર તો જુઓ. હડપ્પા, મોહેન્જોદડો, આપણું ધોળાવીરા, લોથલ, આ બધા મોટા મોટા શહેરો આજના ભારત અને પાકિસ્તાનના મોટા વિસ્તારમાં ફેલાયેલા હતા. મતલબ કે આ એક બહુ જ મોટી સભ્યતા હતી. ચાલો હવે આપણે આ શહેરોની અંદર એક લટાર મારીએ, કારણ કે એમની જે નગર યોજના હતી ને, એ ખરેખર અકલ્પનીય હતી. એ લોકો પોતાના સમય કરતાં ક્યાંય આગળ હતા. આ શહેરો કંઈ એકસરખા નહોતા. દરેકની પોતાની ખાસિયત હતી. જેમ કે મોહેન્જોદડોમાં મળ્યું છે આ ગ્રેટ બાથ, એટલે કે મહાન સ્નાનાગાર, જે કદાચ કોઈ ધાર્મિક વિધિઓ માટે વપરાતું હશે. તો બીજી તરફ લોથલમાં, ત્યાં તો આખું ડોકયાર્ડ હતું. મતલબ કે એ જમાનાનું એક અત્યાધુનિક બંદર, જ્યાંથી બીજા દેશો સાથે વ્યાપાર થતો હશે. અને એમની સિટી પ્લાનિંગ, અરે આજના શહેરોને પણ શરમ આવે એવી હતી. તમે જુઓ તો ખરા, બધા રસ્તા એકદમ સીધા, એકબીજાને કાટખૂણે કાપે, જાણે કોઈએ ફૂટપટ્ટીથી માપીને બનાવ્યા હોય. અને સૌથી ગજબની વાત તો એમની ડ્રેનેજ સિસ્ટમ હતી. ભૂગર્ભ ગટર વ્યવસ્થા. દરેક ઘરમાંથી ગંદુ પાણી ઢાંકેલી ગટરોથી શહેરની બહાર જતું. વિચારો, હજારો વર્ષ પહેલાં આવું એન્જિનિયરિંગ! ખરેખર માન્યામાં ન આવે એવી વાત છે. અને હજી એક વાત કહું, જે તમને વધારે ચોંકાવશે. હડપ્પામાંથી શું મળ્યું છે ખબર છે? અનાજ ભરવાના કોઠાર. કેટલા? 1 કે 2 નહીં, પૂરા 12 મોટા અન્ન ભંડાર. આનો સીધો મતલબ એ થાય કે એમની પાસે અનાજને સ્ટોર કરવા અને વેચવા માટે એકદમ સંગઠિત સિસ્ટમ હતી. કદાચ સરકાર જ આ બધું સંભાળતી હશે. હવે વાત કરીએ આપણા ગુજરાતના ગૌરવ ધોળાવીરાની. મોટાભાગના હડપ્પન શહેરો 2 ભાગમાં હતા, પણ ધોળાવીરા અલગ હતું. એ 3 ભાગમાં વહેંચાયેલું હતું. સૌથી ઉપર કિલ્લો, જ્યાં શાસકો રહેતા હશે. પછી વચ્ચે ઉપલું નગર, કદાચ અધિકારીઓ માટે, અને સૌથી નીચે સામાન્ય લોકો માટે નીચલું નગર. અને એટલું જ નહીં, અહીં તો એક મોટું સ્ટેડિયમ પણ હતું. અને પાણી બચાવવા માટેની જે સિસ્ટમ હતી ને, એ તો આજે પણ શીખવા જેવી છે. તો વ્યાપાર માટે લોથલ હતું, શાસન માટે ધોળાવીરા. તો પછી ખાવા પીવાનું ક્યાંથી આવતું? એ માટે હતું કાલીબંગન, જે રાજસ્થાનમાં છે. આને આપણે આખી સભ્યતાનું ખેતીવાડી હબ કહી શકીએ. અહીંથી ખેડેલા ખેતરના સૌથી જૂના પુરાવા મળ્યા છે. અને હા, એ લોકો તાંબાના ઓજારો વાપરતા હતા, જેથી ખેતી સારી રીતે થઈ શકે. સારું, આપણે મોટા મોટા શહેરોની તો વાત કરી, પણ આ શહેરોમાં રહેતા લોકો કેવા હતા? એમનું રોજનું જીવન કેવું હતું? ચાલો હવે એમના સમાજ અને સંસ્કૃતિમાં થોડું ઊંડા ઉતરીએ. તો એમના જીવનમાં ઝાંખીએ તો ખબર પડે કે એ લોકો ફેશનના બહુ શોખીન હતા. સોના, ચાંદી, કિંમતી પથ્થરો, આ બધાના ઘરેણાં બનાવતા. અને મજાની વાત એ છે કે ખાલી સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ હાર, વીંટી, કડા બધું પહેરતા હતા. અને એમની કલાકારી તો જુઓ! ખાલી ઘરેણામાં જ નહીં, પણ બાળકોના રમકડામાં પણ દેખાય છે. કેવા મજાના માટીના રમકડા બનાવતા. પક્ષીના આકારની સિસોટીઓ, માથું હલાવેવા પ્રાણીઓ, નાના નાના બળદગાડા. આ બધું જોઈને લાગે કે એ લોકોનું જીવન કેટલું કલાત્મક અને સર્જનાત્મક હશે. હવે વાત કરીએ રસોડાની. એ લોકોના વાસણો માટી, તાંબા અને કાંસાના બનેલા હતા. અને જે અવશેષો મળ્યા છે એના પરથી ખબર પડે છે કે એ લોકો ઘઉં, જવ, દૂધ અને માછલી જેવી વસ્તુઓ ખાતા પીતા હતા.
તો એમની શ્રદ્ધા અને માન્યતાઓ કેવી હતી? જે પુરાવા મળ્યા છે એ બહુ રસપ્રદ છે. ઘણી મૂર્તિઓ મળી છે જેના પરથી લાગે છે કે એ લોકો ધરતીને માતૃદેવી માનીને પૂજતા હતા. સાથે સાથે ઝાડ અને પ્રાણીઓની પણ પૂજા કરતા હતા. અને સૌથી મહત્વની વાત, જ્યારે કોઈનું મૃત્યુ થતું ત્યારે એની સાથે એની મનગમતી વસ્તુઓ પણ દફનાવવામાં આવતી. આનો શું મતલબ થાય? કદાચ એ લોકો માનતા હતા કે મૃત્યુ પછી પણ જીવન છે. આપણે ઘણું બધું જાણ્યું, પણ હવે આપણે આ સફરના સૌથી રહસ્યમય પડાવ પર પહોંચ્યા છીએ. એવા સવાલો જેનો જવાબ આજે પણ કોઈની પાસે નથી. એમની ભાષા અને એમનો અંત. આખી સભ્યતાનું સૌથી મોટું રહસ્ય જો કોઈ હોય તો એ છે એમની લિપિ. એમની સીલ એટલે કે મુદ્રાઓ પર, તાંબાની પટ્ટીઓ પર બધે જ આ ચિત્રો જેવી લિપિમાં કંઈક લખેલું છે. પણ શું લખ્યું છે એ કોઈ નથી જાણતું. દુનિયાભરના લોકો વર્ષોથી મહેનત કરે છે, પણ આ લિપિ હજી સુધી કોઈ ઉકેલી શક્યું નથી. વિચારો, જો આ લિપિ ઉકેલાઈ જાય તો આપણને એમના ઇતિહાસના કેટલા બધા રહસ્યોની ચાવી મળી જાય. અને હવે આવે છે સૌથી મોટો સવાલ. આટલી મહાન, આટલી વિકસિત સભ્યતા, એનો અંત કેવી રીતે આવ્યો? જે શહેરો હજારો વર્ષો સુધી ધમધમતા હતા એ અચાનક વેરાન કેમ થઈ ગયા? આનો કોઈ પાક્કો જવાબ તો નથી, પણ અલગ અલગ થિયરીઓ છે. કેટલાક કહે છે કે ભયંકર ભૂકંપ આવ્યો હશે. કેટલાક માને છે કે નદીઓમાં એવું પૂર આવ્યું હશે કે બધું તણાઈ ગયું. કોઈ કહે છે કે કોઈ મોટો રોગચાળો ફેલાયો હશે, તો કોઈ બહારથી થયેલા હુમલાને જવાબદાર ગણે છે. પણ સાચું કારણ શું હતું એ આજે પણ એક મોટો સવાલ છે. તો એક તરફ હડપ્પાના ખંડેરો છે જે ઘણું બધું કહીને પણ ચૂપ છે. પણ ભારતના પ્રાચીન ઇતિહાસને જાણવા માટે આપણી પાસે બીજો પણ એક રસ્તો છે, અને એ છે આપણા પ્રાચીન ગ્રંથો. ખાસ કરીને વેદ, જે આપણને એક સાવ અલગ જ દુનિયાની ઝલક બતાવે છે. હવે જુઓ, એવું મનાય છે કે હડપ્પાના પતન પછીના સમયની જાણકારી આપણને વેદોમાંથી મળે છે. આ 4 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ જ્ઞાનના ભંડાર છે. એમાંથી આપણને એ સમયના સમાજ, સંસ્કૃતિ અને લોકોના જીવન વિશે ઘણું જાણવા મળે છે. આ ચારેયમાં સૌથી જૂનો છે ઋગ્વેદ. એમાં શું છે? એમાં છે દેવી દેવતાઓને સંબોધીને કરાયેલી પ્રાર્થનાઓ. કેટલી? પૂરી 1028. આ પ્રાર્થનાઓને સુક્ત કહેવાય છે, અને આ સુક્તોમાંથી જ આપણને વૈદિક કાળના લોકોનું જીવન કેવું હતું, એમની માન્યતાઓ શું હતી, એ બધી અમૂલ્ય માહિતી મળે છે. તો આ પ્રાચીન શહેરોના ખંડેરો અને આ શાશ્વત ગ્રંથો, આ વારસો આજે પણ આપણી સામે જીવંત છે. એમની નગર યોજનામાંથી, એમની કલામાંથી, એમના જ્ઞાનમાંથી શું આજે પણ આપણે કંઈક શીખી શકીએ છીએ? એમના ભવ્ય ભૂતકાળમાંથી આપણા ભવિષ્ય માટે કોઈ પ્રેરણા લઈ શકીએ છીએ? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.